टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને હવે સમાચારો પર નજર કરીએ તો મનરેગા યોજનામાં ગેરરીતિ થતી હોવાના ખુદ સાંસદે આરોપ લગાવ્યા છે। સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, મનરેગાની ટેન્ડર પ્રક્રિયામાં મિલીભગત અંગે પત્ર લખ્યો છે। નર્મદા સહિત તમામ જિલ્લામાં આવું થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે। નેતાઓ અને અધિકારીઓ માનીતી એજન્સીઓને કામ આપે છે, આ નિવેદન સાંસદ મનસુખ વસાવાએ આપ્યું છે। સાથે જ કહ્યું કે બજાર કરતાં ઓછા ભાવ ભરીને એજન્સીઓ ટેન્ડર મેળવે છે, ઓછા ભાવે ટેન્ડર મેળવીને ગુણવત્તા વગરનું કામ કરે છે। 3 વર્ષનો મનરેગાના કામનો અનુભવ હોય તેને ટેન્ડર આપવું જોઈએ। ટેન્ડર પ્રક્રિયામાં મિલીભગત ચાલતી હોવાના સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યા છે। જો કે આવું પહેલીવાર નથી થયું કે મનસુખ વસાવાએ કોઈ નિવેદન આપ્યું હોય કે આરોપ લગાવ્યા હોય। વધુ વિગતો સાથે નર્મદાથી સંવાદદાતા પ્રવીણ ફોનલાઈન ઉપર જોડાયા છે। પ્રવીણ, મનસુખભાઈએ આરોપ લગાવ્યા છે, શું વિગતો મળી રહી છે, એમને અન્ય શું રજૂઆતો કરી છે? જી ચોક્કસ, જે મનરેગા યોજના છે એમાં જે ટેન્ડર પ્રક્રિયા હતી ને જે આજે ટેન્ડરો ખુલવાની વાત હતી, પરંતુ ટેન્ડર ખુલે એ પહેલા જ જે રાજકીય દબાણો અધિકારીઓ પર આવવાના શરૂ થયા અને જેને લઈને અધિકારીઓ પણ અસમંજસમાં પુરાવાથી એક ચર્ચાનો માહોલ બન્યો છે। અને નર્મદા જિલ્લાની આ જે ચર્ચાનો વિષય બન્યો છે એ વાત જ્યારે મનસુખ વસાવાને ખબર પડી ત્યારે મનસુખ વસાવાએ સૂચના આપી કે આવું કોઈ રીતે નહીં ચાલે। જે નિયમ પ્રમાણે થતું હોય અને જેનું ઓછું ભાવ ભરેલા હોય એવા જ ટેન્ડરોને પાસ કરવાનો કોઈનું પણ દબાણ ચલાવી લેવામાં નહીં આવે, અને જો ચલાવી લેશો તો હું કોઈને છોડવાનો નથી, એવા આ ખુલ્લા આક્ષેપ સાથે મનસુખ વસાવાએ અહીંના સ્થાનિક અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે અને મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે કે જે દબાણો કરવામાં આવે છે તે નહીં ચલાવવામાં લેવામાં આવે અને જે ટેન્ડરો જે નિયમ પ્રમાણે જે છે તે ચલાવવામાં આવશે, અનુભવી માણસોને જ આપવામાં આવે। કેમ કે જ્યારે 300 રૂપિયાની ગુણ બજારમાં વેચાતી હોય ને 200 રૂપિયાનું ટેન્ડરમાં ઉપયોગ કરતા હોય તે એ કોન્ટ્રાક્ટરો કેવી રીતે ચાલે? એટલે આ બધું મિલીભગત હોવાને કારણે મનસુખ વસાવા આજે વિરોધ નોંધાવ્યો છે। ફરી એકવાર મનસુખ વસાવા વિરોધ નોંધાવતા આ જે નરેગાનો મુદ્દો છે તે ગરમાયો છે। જી બિલકુલ પ્રવીણ, અહીંયા બીજો સવાલ એ થાય કે આ ટેન્ડરિંગની પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે ટેન્ડર ભરવામાં આવે છે, અલગ અલગ લોકો અલગ અલગ જે એજન્સી હશે ટેન્ડર ભરતી હશે, પણ એના પછી શું સ્કેનિંગ કરવામાં નથી આવતું? કારણ કે મનસુખભાઈ જે રીતે આરોપ લગાવી રહ્યા છે એવું લાગે છે કે કોઈ પ્રકારનું જે સ્કેન કરવામાં નથી આવતું, અન્ય તપાસ કરવામાં નથી આવતી। ખાસ કરીને જે આ જે પ્રક્રિયા હોય છે તે તાલુકા કક્ષાએ આપવાની હોય છે અને તાલુકા કક્ષાએથી સ્ક્રુટિની કરી અને ડીડીઓને મોકલતા હોય છે અને ડીડીઓએ આ જે ટેન્ડર પ્રક્રિયા જિલ્લા કક્ષા જિલ્લા પંચાયત ખાતે ખુલતી હોય છે અને એમાં એ સ્ક્રુટિની કરીને જેના પણ ઓછા ભાવ મૂકવામાં આવ્યા હોય કે હોય તેને જ લગાવવાની વાત હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પણ જે નેતાઓના દબાણોમાં હોય છે, કોન્ટ્રાક્ટરોના દબાણમાં હોય છે, એટલે એમને વશ થઈને પણ આ કોન્ટ્રાક્ટ પાસ કરવો પડતો હોય છે, એવા આક્ષેપો પણ હાલમાં લાગી રહ્યા છે। બિલકુલ, આભાર પ્રવીણ વિગતો આપવા માટે।